નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ હુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશભરમાં અનેક જગ્યાએ શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. અલગ અલગ જગ્યાએથી એવી ઘટનાઓમાં અમુક શ્વાનો દ્વારા બાળકો પર હુમલો થાય છે અને બાળકોને ગંભીર ઇજાઓ સહિત અમુક બાળકોના મોત પણ નીપજતા હોય છે. આ પ્રકારના રખડતા બીમારગ્રસ્ત શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. એવો જ એક કિસ્સો ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીથી સામે આવ્યો છે, જેમાં એક શ્વાને 6 લોકો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. લોકોની માંગણી છે કે આવા રખડતા શ્વાનો જે અમુક બીમારીગ્રસ્ત હોય તેમને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે. યાત્રાધામ અંબાજીમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગઈકાલે અંબાજીમાં રખડતા શ્વાનનો એક જ દિવસમાં 6 લોકો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. અંબાજી ખાતે અલગ અલગ જગ્યાએ રખડતા શ્વાને હુમલો કરતા લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. અંબાજીની ભગવતી સોસાયટીમાં 2 છોકરાઓને બીમાર શ્વાને બચકું ભરીને ગંભીર ઇજાઓ પહોંચાડી છે, જેને લઈને બંને છોકરાઓને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. તો સાથે સાથે અન્ય ઇજાગ્રસ્ત લોકોને 108 દ્વારા સારવાર માટે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંબાજીના જૂના નાકા સહિત અલગ અલગ વિસ્તારોમાં શ્વાન દ્વારા હુમલા કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને અંબાજી ગ્રામજનો તંત્રથી એવા બીમાર શ્વાનને પકડી યોગ્ય જગ્યાએ ખસેડવા માંગ કરી રહ્યા છે.